અને ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં અત્યારે રાજકીય પારો સાતમા આસમાને છે, કારણ કે એશિયાની સૌથી ધનિક ગણાતી મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બીએમસીની ચૂંટણી યોજાઈ રહી છે। કરોડોનું બજેટ, મુંબઈ પર વર્ચસ્વ અને મહારાષ્ટ્રની સત્તાના સમીકરણો નક્કી કરતી આ ચૂંટણી માત્ર એક નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી નથી, પરંતુ પ્રતિષ્ઠાનો જંગ છે। શું ઉદ્ધવ ઠાકરે પોતાનો છેલ્લો ગઢ બચાવી શકશે કે પછી ભાજપ અને એકનાથ શિંદેની જોડી મુંબઈ પર ભગવો લહેરાવશે? જોઈએ આ ખાસ અહેવાલમાં। મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 28 નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। સાંજના 7 વાગ્યા સુધી મળેલી માહિતી મુજબ આ ચૂંટણીમાં 46-50% જેટલું મતદાન થવાની સંભાવના છે, જેમાં સૌ કોઈનું ધ્યાન મુંબઈ પર લાગેલું છે। મુંબઈ મહાનગરપાલિકા પર વર્ષોથી શિવસેનાનું શાસન રહ્યું છે, પરંતુ આ વખતે શિવસેનામાં પડેલા બે ફાટા અને મહારાષ્ટ્રના બદલાયેલા રાજકીય સમીકરણોએ આ લડાઈને વધુ રસપ્રદ બનાવી દીધી છે। મુંબઈ ભલે મહારાષ્ટ્રની હોય, પણ બીએમસીની સત્તાની ચાવી મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોના હાથમાં છે। આ વખતે મરાઠી મતોના વિભાજનનો ડર દરેક પક્ષને સતાવી રહ્યો છે, ત્યારે તમામની નજર મુંબઈના ગુજરાતી મતો પર છે। ત્યારે કોની કેટલી ટકાવારી છે તેના પર નજર કરીએ તો મરાઠી ભાષી 26 થી 30%, ગુજરાતી અને જૈન 17 થી 20%, ઉત્તર ભારતીય 22 થી 25% વસે છે। મુસ્લિમ મતદારો પણ 13 થી 15% છે, જ્યારે દક્ષિણ ભારતીય 8 થી 10% છે। મુંબઈમાં અંદાજે 35 લાખથી વધુ ગુજરાતીઓ વસે છે। બીએમસીની કુલ 227 બેઠકોમાંથી લગભગ 50 થી 60 બેઠકો એવી છે જ્યાં ગુજરાતી અને જૈન મતદારો જે તરફ ઝૂકે તે પક્ષનો વિજય નિશ્ચિત ગણાય છે। સાથે ઉત્તર ભારતીય મતદારોની સંખ્યા મરાઠી મતદારોની હરોળમાં આવીને ઊભી રહે છે, જેના કારણે ગુજરાતી મતદારો અને ઉત્તર ભારતીય મતદારો જે તરફ ઝૂકે તે તરફ ચૂંટણીનું પરિણામ જશે તે નક્કી છે। જો કે દક્ષિણ ભારતીયોની સંખ્યા ભલે ઓછી રહી, પણ તે માટુંગ અને ધારાવી જેવા વિસ્તારમાં નિર્ણાયક સાબિત થાય તેમ છે। જો કે મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલના આંકડા આવવાનું શરૂ થઈ ગયું છે, જેમાં મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપના ગઠબંધનને બહુમત આપી રહ્યા છે। બીજેપીને 131-152 બેઠક મળવાનું અનુમાન છે, તો યુપીટીને 58 થી 68 બેઠક મળવાનું અનુમાન છે। કોંગ્રેસને મળી શકે છે 12 થી 16 બેઠક, અન્યને 6 થી 12 બેઠક મળવાનું અનુમાન છે। આમ પહેલીવાર બીએમસીમાં 25 વર્ષના એક હથ્થું શાસન બાદ કમળ ખીલતું જોવા મળી રહ્યું છે। ગુજરાતી મતોનું ગઠબંધન અને શિવસેનાની આંતરિક લડાઈ ભાજપ માટે લાલ જાજમ બિછાવી રહી છે। જો ભાજપ બીએમસી કબજે કરવામાં સફળ રહે છે તો તે માત્ર મુંબઈ જ નહીં પણ 2029ની વિધાનસભા ચૂંટણી માટે પણ સૌથી મોટો વળાંક સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।